મૂળ સૌરાષ્ટ્રના ઢાંક ગામ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટના વતની અને હાલ સુરત સુખ શાંતિ સોસાયટી વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુમરના બેબીના અંગદાનથી 4 જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લમ્બિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખૂબ ટૂંકા ગાળામાં આ 18મું અંગદાન છે. અગાઉ 100 કલાકના બાળકનું અંગદાન અને 120 કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી થયું હતું. આજ રોજ ભારત દેશમાં નાની વયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ 23/9/2024 રોજ મનીષાબેન મયુરભાઈ ઠુમરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો. ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી એનઆઈસીયુ વિભાગમાં બેબીની સારવાર શરૂ કરવામાં આવી હતી. ડાયમંડ હોસ્પિટલના ડોક્ટર અલ્પેશ સિંઘવી તથા ડોક્ટર મિનેશ ભીકડિયાએ તેની સારવાર શરૂ કરી હતી. સઘન સારવાર બાદ તારીખ 27/9/2024 રોજ ડોક્ટર અલ્પેશ સિંઘવી, ડોક્ટર મિનેશ ભીકડિયા, ડોક્ટર મયંક દેત્રોજા, ડોક્ટર ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી. બ્રેઇન ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર હરેશ પાગડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશભાઈ કાછડિયા તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્ણયને આવકાર્યો હતો અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે તેવી સમજણ આપી હતી. શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુમર સહિત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતિ આપી હતી. આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક કરી ડાયમંડ હોસ્પિટલમાંથી સોટોમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર, નાણાવટી હોસ્પિટલ મુંબઈ અને બંને કિડની આઈકેડીઆરસી અમદાવાદ, બંને ચક્ષુ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું. ટીમ જીવનદીપે બેબીના માતા પિતા અને સગા સંબંધીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેના દ્વારા બંને કિડની, લીવર અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર હરેશભાઈ પાગડા, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર અલ્પેશ સિંઘવી, ડોક્ટર મિનેશ ભીકડિયા, ડોક્ટર કૃષ્ણ ભાલાણા, બિપિન તળાવિયા, જસ્વીન ગુંજડિયા, નીતિનભાઈ ધામેલિયા, હાર્દિક ખીચડિયા, સતીશ ભંડેરી, વૈજુલ વિરાણી, સાગર કોરાટ, મિલન રાખોલિયા, સંજય તળાવિયા, અભિષેક સોનાણી અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટીગણ તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરિડોર તથા સુરતથી આઈકેડીઆરસી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો. પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેથી આ 18મું અંગદાન સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. તો વિશેષમાં વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે ઠુમર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દૂર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા. તો અંગદાતા બેબીના પરિવારની વિગત જો જોવા જઈએ તો મયુરભાઈ રવજીભાઈ ઠુમર પિતા છે, મનીષાબેન માતા, ચેતનભાઈ મોટા પપ્પા, રવજીભાઈ ઠુમર દાદા, કાંતાબેન દાદી અને સંગીતાબેન ફોઈ છે. તો અગાઉ 100 કલાકના બાળકનું અંગદાન અને 120 કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી થયું હતું. આજ રોજ ભારત દેશમાં નાની વયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. 2 દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે, આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. હું, અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી 6 દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા
અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી. આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.